એવો રીશે પડે છે કે આ તો હાથમાં તો પગ જ તોડી નાખો લેટજે હું કહેતો હેડજે આમ દોવાનો ટેમ થઈ ગયો સારું દોવાનું હેડ આ ખોરાનો એવડે હાપ આપે છે ખાઈ જાય ખોરામાં હેડ્યો દૂધી લીધી છે સારું હેડો હતો નહીં તો 2 વીઘા મારા આવતા હતા ને તો એ કેવું છે મારા શીખે એ આપણે હેતરનો હનો હોય તાણ પછી લે હેડો હો એ તો જઈએ હેડો હા આ રસ્તો સારો છે કોરો રસ્તો શું છે તારી જગ્યા સહી છે તારી એ નેનાભાઈ માપરા સમજાઈ જઈએ તો હા ઓમ પેલી આ જીવ ભીરે હોય જગ્યા છે આટલા પારો છોડીને અવાજ આવતી નહીં કદી આ સાથી બદલી જાવ છે હા સાચી બોધેલી તમારે સાચી બોધવાનું છે તું ભીરે મનસા ને થોડો તૈયાર થઈ જવા લે તું તારી જગ્યામાં જા હું તારી જગ્યામાં આવ્યો છું અડધો પગ રાખો ને આ ડોહી છે મારા તાર ડોહી મને અડવા ના જોવા તમે તમારી હલમાં રહીને વાત કરજો મારું મગજ ખરાબ છે પાછું અરે હું ખરાબ હોય હું જીવડા પડે છે મય સર આવજે એટલે હું સમજુ છું તું એમ કે હે હું સમજુ છું લે આ તારી જમીન માં આવ્યો હું કર લે એમ કે લે આવ્યો હું કર લે એમ કે અલે આ મારી માની છોકરો આલુ પાટી કાઢું તું અમને પાટી કાઢું હાલ તારી જગ્યામાં જા પાટી હમી પર અલે હું હેડ્યો આવતો તો તું આ બાજુ બી ના આ પારો છોડીને તો આ બાજુ તું આવતો જ નહીં તું મારો મોટો ભાઈ કરશલ હોય એટલે હું થઈ ગયો અરે મારો નકો માં તું નેનો છે નેનો સમજી જઈએ એટલે કે હમણાં હાથ દાટી કાઢે પાવડો લઈને દાટી કાઢે પેલા ઘઉં ભરાઈને વાત કર તું આ ઘઉં ભરાઈને વાત કર હમણાં હાલ પાવડો લઈને દાટી કાઢું ભત્રીજા બોલો આ તારી શરમથી છે ને આ તારો આ મોટો ભાઈ છે કે એટલે જવા દઉં છું તને અને તું તો છે ને મારો મોટો ભાઈ છે પણ મારા તો જોઈ જ લેવો જોઈ જ લેવો આ તમારી ના મારી તો પછી તારા મારા મોટા ભાઈ લઈએ હેડવું કરવા પડે અલે જમીન છે સાથી બદલી જા રે હું સાચીમાં બધું કે પાછળ બધું કે ઊંચી કઈ લઈ જાવ તો ઘેર આવવા દે આ તો બાજુમાં ઘેર છે ઘર એનું ડોહી ભાભી તમે ઉભો રહો ભાભી તમે બધો દુરુપયોગ ના કરો મોટો સહી નો હા પણ મોટો સહી નો પછી દુરુપયોગ ના કરવાનો મારી માની છે 70 વીઘા તો નાલી છે 70 રૂપિયા મનાલી છે ઇવન તો 2 વીઘા તો તીલે લીધી છે 15 વીઘા મારા ભાગમાં આવે તે તો મુનિયા નો ભાઈ છું તે મારા ભાગ મજા હે કા ઉભો રહી જતો તો આવાજ હેડ એ ડોહી 1.5 મહિનો મારા પણ ટડી ખાતો ડોહી તો તું આમ જાય ને પત્રીજા આ શરમ થોડી તારી નરી જાય મારો મોટો ભાઈ હોય તો હું થઈ ગયું ન્યાય એટલે ન્યાય ની વાત કરવાની ન્યાય આનો 2 વીઘા તો મારે લીધી હતી 70 મને નો ભાઈ છું તે મૂડો હિનેડો આના આશ્યો છે આજ લગાડું બાપો તો અમે આ મારી બહેની આ મારી ચકુડી ઓમ કઈ ખાતું ખવરાયા ના અમે તો ખીચડી આ સોસાયટી ની ખીચડી ખવરાઈ છે ને તારા ઘેર મેં કયો એટલે જ મળી ગયો નકા ના મારો આ તો ઘી ખવડાવતો તો ઘી ખવડાવશે તો ઘી ખવડાવશે આપણા ઘેર ખોઈ હું કદી એવું કીધું ના પાડી એ ડોહી ભેટમાં છૂચી તારે આ રોડ એવી બોલતી હતી કે ડોહી નું બોલતી હતી એટલે મારો મગજ જો તું મારો મોટો ભાઈ છે પણ માફો ને છે રોડ કેવાય તારા હે તારો રોડ કેવાય એમ કે રોડ કેવાય સમજાય તું એ મારા ખેતરમાં પાછો ભાભી સમજાઈ જાજો હજી ભાભી કઉ છું પાછો પણ આ નહીં બોલતી એટલી કૂદ હે તો ખાલી મેરો
લગ્નમાં જઈ કૂદજે, લગ્નમાં શોખમાં મેળોમાં જઈ કૂદજે હોય તો નિશાળા અલે કરશન બેનો મને હાલત સાફ કરજે. વાહ ભાઈ કેટલા જવા દઉં છું લે એ ભત્રીજા એ કેટલા હમ ઘેર લે લઈ જા ઘેર તું ભૂલી ગઈ તો અલે અલે તું મારા ખેતરમાં તો ના બધું કનું બોલું કનું બોલું મારા ખેતરમાં લડવા એ રવાલે ભલા તું મારો ભાઈ મારો દુશ્મન બરોબર છે પણ આ મારો ભત્રીજો છે તે મારો ભત્રીજો ના હોય મારો ભત્રીજો નહીં તો તારા પક્ષમાં હોય. મારો સોરો છે એમ રાખું છું ભત્રીજો છે તો એ ખવડાવીએ છે પીવડાવીએ છે ને મોટો કરીએ છે કોઈ લે ડોહી આ હેડજે ઘેરાપા આ તો રહી ગયેલો છે બે અલે કે શકમ નહીં. ઓમ સાઈડ માં થઈને જા ઓય હેડ તો નહીં તું રસ્તા પર એડો તમે તમારા રસ્તા પર કોઈ હેડે એ તમે રસ્તા પર જાઓ આઈ પાછી અરે તું એ ચકુરી તું જપ ભાભી જપો નહીં જપો જપો ભાભી જપો આ તમે બહેરો ને આદમી છે ને ગાલી આલો છો. અરે ભાઈ પાહણ બે ચા પીએ બીડીઓ પીએ હવે બસ સ્ટેન્ડ બે વાતો કરી ઘરમાં બે વાતો તમારે બે બનેલો મુઢો લઈ છે વસવાળો છો ભાઈ. બોલે છે પણ જોતું નહીં તો અહીંયા નહીં બેનો બનેલો મુઢો લઈ વસવા બે ભયા આમ પકડે રવા દો કે થોડું બોલવાનું ઓછું રાખો ભાભી તમે બોલે છે જો પણ તમે હમણાં હાલ તમારા બૈરો લાઈ લાઈન તમે પસ્તાઈ ગયા અમારે બે ભાઈઓને તમ કીધું તમે મારા રસ્તા પર નહીં હેડવાનું તારે તું હેડવાનું ભાભી પણ તમે થોડો આગો ભરો આ મારું છે ઉભો તો રહો પણ હેડે હું તો જા અરે તમ કીધું માર દે પાછી મારું હાથ ખરાબ છે તું એક તો જાતી એ ભત્રીજા સાચું કે છે તારા બાપા કરતા મારા મોટા ભાઈ કરતા હું તને વધારે હા સુસુક નહીં હા સૌ ખવડાવશે ઘી ને બધું ખવડાવું છું બધું કરું છું જો ભાઈ મારા તારા પ્રત્યે આવો પ્રેમ નહીં સો પ્રેમ નહીં તારા પ્રત્યે આવીને મારા ઓર્મન ન્યુ સારે ઓર્મન રાખી છે તું તાર સોડાને ઓર્મન આ એકલો એક તો એ તાર ડોહીને મોકલી દેજે આપી બેનો વગરવાન છે લ્યા સમાજમાં હું વાતો થોય અલે હગાવાલામાં હું વાતો થોય કોઈ ગોમનો જોપો છે બે લડાયેલી બે ફરું છે મને હકાવાલો નહીં ખવડાવવાનો તારે એ ભાભી આ જ્યારથી તમે આ જ્યારથી ચકુડી આવી છે ત્યારથી જ અમારા જમીનના ભાગલા આવી છે કોઈ નતું કાલ બપોરે એમ કે કાલ બપોરે અમે બે ઓમ કરીને બેઠા હતા ઓમ કરે ખબતી ખબો મિલની રહ્યા છે અમે આજ લગન આ તમે આવી ને આ તમે આયા કેટલા જ મારા આવતું ને કન હતું થયું તાર માર કીધું ના કરવું હોય તો પીએ રહું છું તારે જવું હોય તો જતી રાહ પણ હું તારે મારા ભાઈ જુદો નહીં પડું જો આ સગે કાલે 1:30 વાગે હું ઘેર ગયો કે કાલે અલી ચકુડી ઓય એ ચકુડી આ પેલો મારા ટોમીએ તને વિતારે ઓય 2 મિનિટ તમારા જેમ તું રાતી આઈ મોડું ગયો રોટલા ખવડાવે છે મી એને આ તો મારો કૂતરો છે મારો હાલત ફેરી ખા હમણાં લફ લઈને એની માએ પેદા કરે ને મોટો મી કર્યો શમકીની માં મરી ગઈ હતી નેણપણમાં એ ચકુડી હોભર ઓમાય હું વાત કહું ઓમાય 2 મિનિટ હું તને શું કહું છું તું સમજી લે શોથી વસમાં આવી જો મોડ મારા છે ને બકલો ના પાડે મોડ અમારા મેર પડ્યો છે સમજી રાખ કરવાનું હા મોડ રાખ્યો છે મારા ભાઈ નો અને આ ભત્રીજો તો આપણા ઘેર જ રહેશે અમે આપણે ખવડાવીએ પીવડાવીએ જ છે તો એના કરતા મેર રહે તો સારું કૂતરું મિલિંદા જે કરવું એ કર હે પણ પેલી ચમેલી કૂતરા જો ચકુડી આ પ્રસન્ન પાછું ભત્રીજો જોઈ રહ્યો છે માથમી લે સારું ના લાગે ભત્રીજા આજ લગન તને મારા ઘેર કોઈ દુઃખ પડવા દીધું છે ના તન બેટા ખાવામાં. કેટલું ખવડાવે શું કે છે ખાવામાં પીવામાં પૈસા પછી પેલી બધું રમવા માટે ગાડીઓ બધું કોને લઈ આલ્યું તમે જાદુના મેળામાં લઈ આલી લઈ આલ્યું આ કરશે ને લઈ આલ્યું મારા મોટા આ બેન તો હું એક કહેતો તો ગાલી ની લઈ આલતો હું કહેતો તો હેન્ડો હાય તો બી ઓનર ખોલ છે પણ તારો બાપ કંજૂસ સારો કંજૂસ ને ખોકરી 10 રૂપિયા નહીં વાપરતો ખવડાવતો ને અમુક સમય તું અમાર તો પૈસા આયા બાપરો મોજીલા આ તો અમારે બે ભાઈ અને તારા બાપા ને મારે તો મેર છે પણ અમારા આ બેઓના લીધેલો સાથે હશે અને ચકુડી તને સમજાઈ દઉં તારે છે ને જવું હોય ને તો જતી રહેજે પણ છે ને ધ્યાન રાખજે પછી લેવા જ નહીં આવું હું મારા ભાઈ પાસે જ રહી સમકા હું કંટાળી ગયો છું મારો ભાઈ સેવો હતો હું બે સેવો મેરા પતો ભત્રીજા તને હું વાત કરું તો ભત્રીજા તારો જબ્બર મેરા પતો મારવ્યો જેવી શક નહીં આ બૈરો લાયા તા ને તે મારા લોટા પડે એમ કે મમ્મી કૂતરા જેવી પણ યાર ખોસમ અમે કદી એવું નહીં બને તન બી કોઈ દારે હું બૈરા માટે મારા ભાઈને નહીં છોડું આ કીધું કદી નહીં છોડું હાથે મેરાપ કર દો
હા હું કીધું તારે રહેવું હોય ને તું મારી છે ને હા એ તો કહીએ તો ભસ ભસ કરે છે વાળાનો ભસ ભસ કરે છે મારી છોકરા હમણાં બધાને મારતો વાળો કે મૂન માં ભાઈ વર હતો એ વર તો એક થાળી બે હંપો પડ્યો આમ ડૂહો પીતા રોટલો ખાતા અને તમારા આયા પછી તો બસ આ જુઓ તો ખરા અમારે કેટલું મસ્ત હતું કેટલું મસ્ત ઓ કાલે બપોરે 1:30 વાગે તને ગાળો બોલતી હતી હું સાંભળ્યું તું 1:30 વાગે કાલે બપોરે લુગડો જોતી હતી ટાઈમ ખબર પડી જો ખબર પડી તમે ખોન દો શકે નહીં આ તો બોલવામાં હારું નીચ બોલે છે ને ખબર જ તારે બોલવામાં તો ફોન રાખવી બરાબર બુરાસ વધારે કશી કાઢી છે તમારે આટલા ગાળો નથી બોલતો તો અમાર હતી કોઈ દાડા ફરવા દીધું છે તમે એમ કરો બે નીકળો ને બે દોસ્તી બધા અમાર તો ભાઈ રવાના જ છે અરે આકર્ષા આપણે બે તો ભલે જ રહેવાના છે આમાં બૈરાન જવું હોય તો જાય બૈરાન જવું હોય તો જોય હા ના જવું હોય તો કોઈ નહીં ઘણા ભત્રીજાને જોઈ લે છે રાખું છું જોઈ લે પૈણાવાનો છે તને લે આપણે એમાં જીયા તા ને કોણ તો પૈણાવાનો છે ને તો અમારા જિંદગીમાં બૈરાન વાદી ના સરતો તને કહું પાછો ઈઓને ભલે કરે આપણે જેમ કરવું એમ હું તો શું સડીએ અમે તો નહીં સરતા આ તો ગોડે ગાળો આ તો બૈરો માં આવું કડખડ પટરાય હા ભાઈ હા હા આ તો ખુશીના માહોલ છે કેટલા વાર હે બે ભેગા થયા છે બોલ આ તો હેતરમાં હેડવા મળ્યું એકબીજાને હેતરમાં હેડવા મળ્યો અને બધું મેળાપ થઈ ગયો ને આપણે પેલું બે અને આપણે પેલી ઘર વચ્ચે પેલું પતરું મેલતા હતા કે પતરું તો હટાઈ ગયો હટાઈ દેવાનું આપણે બે ભાઈ છે એમ દુનિયાને શું લાગે હું તમારા ઘેર બેઠું એ મારા ઘેર ના મારા ઘેર હકુ બેઠું તમે ના બોલાવો એવું ના ચાલે આપણે ખુશીનું ગોણું કહીએ હેડો ને વખતે હે હો એ દાંતીરામ દોડું ગાલીનો હોલોટો વાજોતો રાદુડીને સંતાડી બે સાર લેવા જોતો આ સીટા બેઠી અને પેલા સીટા પડી દાંતીરામ દોડું ગાલીનો હોલોટો વાજોતો આજ તો ખુશીનો માહોલ છે આપણો હો મજા આવી ગઈ હારું હો આજે તો આજ તો હારી બે ભેગા બેહીને ખાવાનું હા અને આપણે ઘેર બે બૈરન કે આપણે બે હો ને બે થઈને તમે ખાવાનું બનાવો અને ભેગા બની બેહીને ખાઈએ લેડો તાન જીએ ઘેર ગુલાબ જાંબુ ગોટા ને એવું મસ્ત બધા મરસો તળજો હો કે પાછો હા